નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 3 ધોરણ 6 વિષય અંગ્રેજી પાર્ટ 4 એટલે કે યુનિટ 4 વોચ યોર વોચ એટલે કે તમે તમારી પોતાની ઘડિયાળ જુઓ. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું. અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે. એક્ટિવિટી 1, વોચ ધ પિક્ચર કેરફુલી એન્ડ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ઈચ ઓફ ધેમ. ચિત્ર જુઓ, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો અહીંયા આવશે ફેટ એટલે જાડું, કલરફુલ રંગબેરંગી, બ્લેક તો કાળું, લાંબુ છે લોંગ, બિગ એટલે મોટું, ટોલ એટલે ઊંચું. તો અર્થે આપણે ગોઠવેલા છે. એક્ટિવિટી 2, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્પેલિંગ્સ યુઝિંગ પ્રોપર લેટર્સ. યોગ્ય મૂળાક્ષરનો ઉપયોગ કરી સ્પેલિંગ પૂર્ણ કરો. પહેલું છે ટ્રાફિક, સર્ચ, પોલીસમેન. અહીંયા ટ્રાન્સપરન્ટ આવશે, RS, ટ્રાન્સપરન્ટ. પછી છે પોકેટ, ઓફિસ, કિચન, પ્લીઝ, નોઇઝ, મિસ્ટેક, સ્પેરો અને ટ્રાન્સપરન્ટ. તો ટ્રાન્સપરન્ટ જે છે ટ્રાન્સપોર્ટ છે અહીંયા, અને અહીંયા ટ્રાન્સપરન્ટ આવશે. એક્ટિવિટી 3, ફાઇન્ડ ધ ઓડ વર્ડ્સ એન્ડ રિપ્લેસ ઇટ વિથ ધ પ્રોપર વર્ડ્સ. અલગ પડતા શબ્દને દૂર કરો અને તેના સ્થાને યોગ્ય શબ્દ મૂકો. હવે આમાંથી શું અલગ પડે છે આપણે જોવાનું છે. તો રન, સ્વિમ, પ્લે, બોલ. તો આ બધી રમતો છે. આ જે બોલ છે વસ્તુ છે એટલે બોલ અલગ પડે છે. અને પ્રોપર વર્ડ આવશે ગો એટલે કે જાઓ. બાઇક, પ્લેન, કાર, બાઇસિકલ. તો અહીંયા પ્લેન અલગ પડે છે. પ્લેનની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો સ્કૂટર. થર્ડ, ફાસ્ટ, ક્વિક, સ્લો, સ્પીડ. તો સ્લો અલગ પડે છે, ઓડ છે સ્લો. પ્રોપર વર્ડ્સ આવશે એક્સિલેટર, એક્સિલેટ. પછી ફોર્થ, રાજકોટ, સુરત, ગોવા, જામનગર. તો અહીંયા જે છે સુરત, રાજકોટ, જામનગર એ બધા ગુજરાતના જિલ્લાઓ છે. ગોવા જે છે એ ગુજરાત બહારનું છે એટલે ગોવા અલગ પડે છે. એની જગ્યાએ લઈશું વડોદરા. વડોદરાની જગ્યાએ તમે અમદાવાદ પણ લઈ શકો છો. મોબાઈલ, કોમ્પ્યુટર, ક્લોક, લેપટોપ. તો આ બધા યંત્રો છે. ક્લોક ઘડિયાળ છે તો ક્લોક અલગ પડે, એની જગ્યાએ આપણે કેમેરો લઈ શકીએ. 6, 6th, 5th, 12th, 9. તો અહીંયા 6, 5th, 12th, 9. અહીંયા બધામાં છેલ્લે ઈ છે, આમાં ઈ નથી તો 6th અલગ પડે છે. એની જગ્યાએ આપણે 8 લઈ શકીએ. 5, 12, 9. 7, પેન્સિલ, માર્કર, પેન, ઇરેઝર. તો ઇરેઝર અલગ પડે છે, ત્યાં લઈશું સ્કેચ પેન. એક્ટિવિટી 4, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ વર્ડ્સ અંડરલાઇન એન્ડ પુટ ટીક માર્ક ઇન ધ બોક્સ અગેન્સ્ટ ઇટ. લીટી કરેલા શબ્દ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં ખરાની નિશાની કરો. ફર્સ્ટ, ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ ધેર. ત્યાં ખૂબ જ અવાજ છે. આઈ કાન્ટ હિયર યુ. હું તને સાંભળી શકતો નથી. તો જવાબ આવશે સી, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. 2, આઈ સેડ આઈ હેવ નો લાઇસન્સ. આઈ એમ રેડી ટુ પ્લે ફાઇન. તો એમાં જવાબ આવશે મની એઝ અ પનિશમેન્ટ. થર્ડ, I will fetch water from the well. You sit there.
તો આવશે કોલર. ફોર્થ, he approached me and informed all the things. તો આવશે called. એક્ટિવિટી 5, draw a minute hand and an hour hand in the clock given and set them according to the time given. ઘડિયાળના ડાયલ નીચે લખેલા સમય અનુસાર ઘડિયાળમાં નાનો મોટો કાંટો દોરો. તો અહીંયા પહેલું છે 6:15 એટલે 6:15. તો આવી રીતે નાનો કાંટો આવશે 6 ઉપર અને મોટો કાંટો છે 3 ઉપર એટલે થશે 6:15. તેના પછી છે 9:30 એટલે કે 9:30. તો નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 6 ઉપર. 10 minutes past 10 એટલે 10:10. તો અહીંયા નાનો કાંટો 10 ઉપર અને અહીંયા 10 થાય ને બીજી 10 એટલે 2 ઉપર મોટો કાંટો. 4:45 એટલે 5:15 ઓછી એટલે 4:45 થઈ છે. તો નાનો કાંટો 4 ઉપર અને મોટો કાંટો 9 ઉપર. 5:08 8:05 ઓછી છે એટલે નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 11 ઉપર. 12:30 એટલે 12:30. તો કેટલા આવે 6. તો અહીંયા નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 12 ઉપર એટલે કે 6 વાગશે. 12:15 એટલે 12:15. તો નાનો કાંટો 12 ઉપર અને મોટો કાંટો 3 ઉપર. 5 minutes past 2 એટલે 2 અને ઉપર 5 મિનિટ થઈ છે. તો નાનો કાંટો 2 ઉપર મોટો કાંટો 1 ઉપર. લાસ્ટ 7 o'clock 7 પૂરેપૂરા વાગ્યા. નાનો કાંટો 7 ઉપર મોટો કાંટો 12 ઉપર. તો આ રીતે આપણે ઘડિયાળમાં કાંટા લગાવી શકીએ. તમે પણ લગાવી લેજો. અને આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય જ છે, તો તમે તૈયારી કરી લેજો. એક્ટિવિટી 6, મેચ A with B. જોડકા જોડો. 5:15 તો એમાં આવશે 9:15. 11:30 તો તેમાં આવશે 11:30. 8:45 તો એમાં આવશે 8:45 તો તેમાં આવશે 11:30. 9 વાગ્યા છે, એમાં આવશે 9 o'clock. 6:10 તો એમાં આવશે 10 minutes past 6. 12:50 તો એમાં આવશે 10 minutes to 1. 12:50 તો 10 minutes to 1 એટલે 1 વાગ્યામાં 10 મિનિટ ઓછી છે. તેના પછી આવશે 2:45 તો એમાં આવશે C. 2:45 એટલે 3 વાગ્યામાં 15 મિનિટ ઓછી છે. હવે અહીંયા એક ડી હતું, એ કંઈક ડાઉટફુલ હશે. ત્રીજું 8:45 તો અહીંયા જે છે 10:30 ન આવે, પણ તેની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે 8:45. શું લખી શકીએ? 8:45.
ચલો એક્ટિવિટી 7. નીચેના વાક્યોમાં અર્થપૂર્ણ રીતે શબ્દોને ગોઠવો. 1. આઈ ઇન માય બેગ. તો આને ડાયરેક્ટ ગોઠવીને જ લખીશું. આઈ સર્ચડ ઇન માય બેગ. પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ. I checked the day on my cell phone. May I borrow that book from you? Can I see your driving license? I realized the mistake. Activity 8. Read the following paragraph and write true or false. ફકરો વાંચો અને સાચા ખોટા જવાબ લખો. 1. First, the time of happening was 9:10. તો false. Second, the rider drove the bike fast. True. Third, the rider stopped the bike at the traffic signal. False. Fourth, here I is for the rider of the bike. True. Activity 9. Read the following dialogue and answer the question given below. એટલે કે ડાયલોગ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન, હુ આર ટોકિંગ? તો જવાબ આવશે રુદ્ર એન્ડ, અહીંયા જોઈ લેવાનું કોણ કોણ બે વાત કરે, તો રુદ્ર અને માનવ. તો આવશે રુદ્ર એન્ડ માનવ આર ટોકિંગ. વોટ ઇઝ નેમ ઓફ ધ કાર? કારની નામ શું હતું? તો અહીંયા કાર કઈ છે? તો હોન્ડા. તો આવશે ધ નેમ ઓફ કાર ઇઝ હોન્ડા સિટી. થર્ડ, વેન વોઝ ધ કાર પરચેસ્ડ? કાર કયા સાલમાં ખરીદી હતી? તો કાર વોઝ પરચેસ્ડ 2020. લાસ્ટ, હાઉ ડઝ માનવ ટેક કેર ઓફ કાર? માનવ કારની કઈ રીતે કાળજી રાખતો હતો? માનવ વોઝ ઇઝ ઇટ ટ્વાઇસ ઇન ધ મંથ. એટલે કે મહિનામાં 2 વાર કારને ધોતો હતો, 15 દિવસે સાફ કરતો હતો. એક્ટિવિટી 10. ડ્રો અ ક્લોક એઝ અ ઇન્સ્ટ્રક્શન ગિવન બિલો. અહીંયા જે સૂચના આપી છે તે મુજબ તમે ઘડિયાળ બનાવો. ચાલો આપણે ટ્રાય કરીશું, પછી તૈયાર બનાવેલી જોઈ લઈશું. ડ્રો અ બિગ સર્કલ ઇન બોક્સ. મોટું એક સર્કલ બનાવો. મેક અ સેન્ટર પોઈન્ટ ઇન ધ સર્કલ. વર્તુળની વચ્ચે પોઈન્ટ લગાવો. ગીવ નંબર એઝ ગિવન ઇન ધ વોલ ક્લોક. વોલ ક્લોકમાં જે નંબર હોય એ રીતે અહીંયા નંબર આપવાના છે. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. મેક અવર હેન્ડ, મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ. અહીંયા જે છે કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો બનાવો. સેટ ધ ટાઈમ 3 o'clock. કલર ધીસ ક્લોક. એટલે કે આમાં તમે 3 વાગ્યાનો કાંટો બનાવો. એટલે 3 વાગ્યા એવું ચિત્ર આપણે બનાવવાનું છે. તો નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. હવે તેમાં ચિત્ર પૂરી દો. ચિત્ર પૂરીશું તો આ રીતની ઘડિયાળ આપણી પાસે તૈયાર થશે. તો તમે દોરી લેજો. એક્ટિવિટી 11. રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ કેરફુલી. શબ્દોને કાળજીથી વાંચો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેર મિનિંગ્સ. તેમનો મતલબ સમજવાનો પ્રયત્ન કરો. એન્ડ રાઇટ ધેમ ઇન ધ સ્પેસ ગિવન. નીચે આપેલી જગ્યામાં તેને લખો. વર્ક ઇન પ્લેસ. જોડીમાં કાર્ય કરો. ટેક હેલ્પ યોર સબ્જેક્ટ ટીચર વેન નીડેડ. તમને જરૂર પડે તો ટીચરની મદદ લો. હોપ તો આશા. સ્વિંગ હિંચકો. ટાવર તો ટાવર. ક્વેરલ તો ઝઘડો. સ્ક્રીમ તો ચીસો પાડવી. નોડ તો હકાર. વ્રિસ્ટવોચ કાંડા ઘડિયાળ. મ્યુનિસિપાલિટી નગરપાલિકા. ડિજિટલ તો ડિજિટલ. સ્પેરો એનો અર્થ થશે ચકલી. એડોપ્ટેડ તો અપનાવવું. કમ્પ્લેન તો ફરિયાદ. ક્લેમ્ડ દાવો કરવો. ડિક્લેર્ડ જાહેર કર્યું અથવા જાહેર કરવું. સીઝર્સ કાતર. સ્ક્વેર ચોરસ. સ્કેલ તો ફૂટપટ્ટી અથવા માપપટ્ટી. સેન્ટીમીટર તો સેન્ટીમીટર. એરો તેને કહેવાય તીર.
ટોન તો કાંટા, સ્ક્ર્યુ તો સ્ક્રૂ, ટોક એટલે વાતો કરવી, મેટર એટલે બાબત. તો આ રીતે તેના ગુજરાતી વર્ડ્સ અર્થ થશે. બાજુના પણ જોઈ લઈએ. સેરેમની તો સમારંભ, નેબરહુડ પડોશી, વિસ્પર બબડાટ, ટેપ્ડ એટલે ટેપ, વોલેટ તો ગજવું ખીચું, લકીલી તો સદભાગ્ય સદનસીબે, એબ્રેવેશન તો સંક્ષેપ, લુકડ અપ તમે જોયું અથવા ઊંચું જુઓ, કીકડાળ જોરથી લાત મારવી, ચીફ ઓફિસર તો મુખ્ય અધિકારી, કાર્ડ સીટ ને કાર્ડ સીટ, રેસ્ટ ઓફ એટલે આરામ કરવો કે બાકીના, અલોટ ઓફ ઘણો કે ઘણું, વેકઅપ તો ઉઠવું જાગી જવું, ઇન હરી ઉતાવળ કરવી અથવા ઉતાવળમાં ઝડપમાં, ઓન ટાઈમ સમયસર, ગોટ ઓફ બહાર જાઓ, પીપ ઇન્ટુ માં ડોક્યું કરવું, વેન્ટ બેક પાછા ગયા, ટ્રાફિક સિગ્નલ તો ટ્રાફિક સિગ્નલ, આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર, લેફ્ટ આઉટ બહાર છોડી દેવું, મેક ઇટ ફાસ્ટ તેને ઝડપી બનાવો. તો આ રીતે બાજુમાં અર્થ આપેલા છે. તમે સ્પેલિંગ અને તેના અર્થ પણ કરી લેજો, કેમ કે વોકેબલી જેટલી પણ તમને સારામાં સારા સ્પેલિંગને અર્થ આવડતા હશે તેટલું ઇંગ્લિશ તમે સારી રીતે સમજી શકશો, શીખી શકશો, વાંચી શકશો અને બોલી શકશો. એક્ટિવિટી 12. યુઝ ડિક્શનરી એન્ડ અરેન્જ ધીસ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. ડિક્શનરીનો ઉપયોગ કરીને નીચેના શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. મંથ, વીક, ડે, મિનિટ, અલાર્મ, સેકન્ડ, સિઝન, યર, ટાઈમ, ક્લોક. તો પહેલાં આવશે એલાર્મ, ક્લોક, ડે, મિનિટ, મંથ, તેના પછી સિઝન, સેકન્ડ, ટાઈમ, વીક અને યર. એક્ટિવિટી 13. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન યસ ઓર નો. ફોલો ધ એક્ઝામ્પલ. હા કે નામાં જવાબ આપો, પ્રશ્નોના જવાબ આપો અને ઉદાહરણ મુજબ કરો. નીચે ચિત્ર ઉદાહરણ આપ્યું છે તે મુજબ આપણે કરવાનું છે. એક છત્રી છે. ઇટ ઇઝ એન એપલ. તો છત્રી છે એટલે એપલ નથી. તો નો, ઇટ ઇઝ નોટ એન એપલ. તે છત્રી નથી. તો શું છે? તો કે છત્રી એટલે અમરેલા છે. ઇટ ઇઝ એન એપલ. શું તે સફરજન છે? નો, ઇટ ઇઝ નોટ એપલ. ના, તે સફરજન નથી. ઇટ ઇઝ એન અમરેલા. તે છત્રી છે. સેકન્ડ મેંગો છે. ઇટ ઇઝ અ મેંગો. તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ અ મેંગો. યસમાં જવાબ હોય તો ફરીથી નો વાળું વાક્ય લખવાનું નથી. આર ધે કિડ્સ? યસ, તે આર કિડ્સ. આ તેઓ બાળકો છે. ઇટ ઇઝ અ બનાના. શું તે કેળું છે? નો, ઇટ ઇઝ નોટ બનાના. ના, તે કેળું નથી. ઇટ ઇઝ અ સ્ટ્રોબેરી. તે સ્ટ્રોબેરી છે. આર ધીસ ટેબ્લેટ્સ? શું તે ટેબ્લેટ્સ છે? નો, ધીસ આર નોટ ટેબ્લેટ્સ. ના, તે ટેબ્લેટ્સ નથી. ધીસ આર બુક્સ. તે આ પુસ્તકો છે. લિસન ધ રાઇમિંગ વર્ડ્સ. વોટ્સ ધ ટાઈમ એન્ડ લર્ન હાઉ ટુ સે ટાઈમ ઇન ઇંગ્લિશ. વોટ્સ ધ ટાઈમ કવિતા સાંભળો અને સમયને અંગ્રેજીમાં કહેતા શીખો. વોટ ઇઝ ધીસ? આ શું છે? આસ્ક યોર ગૂગલ ફ્રેન્ડ. તમે ગૂગલ ફ્રેન્ડને પૂછો. તો ગૂગલ ફ્રેન્ડ જવાબ આપશે કે બાજુમાં છે. વિજ્ઞાનના ટીચરે તમને રેતઘડી બતાવી હશે તો જોઈને જ ખબર પડી જશે કે અફઘાનિસ્તાનવાળા જે છે પહેલાંના સમયમાં બધા જ રેતઘડી વાપરતા હતા. અત્યારે હાલના સમયમાં અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક એક બાજુ પણ હજુ પણ રેતઘડી ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. એટલે આ જે છે રેતઘડીને ઇંગ્લિશમાં કહેવાય સેન્ડ ટાઈમર. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? આસ્ક યોર ગૂગલ ફ્રેન્ડ. તમારા ગૂગલ મિત્રને પૂછો. તો ગૂગલ જવાબ આવશે ધીસ ઇઝ અ સેન્ડ ટાઈમર. તે આ રેતઘડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે.
વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો.